ઝંડા બજાર સહિત વિવિધ વિસ્તારમાં કમળાના કેસોને લઈને આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ડોક્ટર વિશ્વા ચૌહાણે પ્રતિક્રિયા આપી કે છેલ્લા અઠવાડિયાથી કમળાના ઘણા કેસો આવી રહ્યા છે. હાલમાં 12 વર્ષથી નીચેના બાળકોમાં 15 પેશન્ટ એડમિટ છે, જેમાંથી 5 પેશન્ટ દેવકુવાના છે, 5 પેશન્ટ બોડીકુવાના છે, 5 ઝંડા બજારના છે અને બીજા ધર્મથી પણ 1-2 પેશન્ટ આવી રહ્યા છે, જેમાં અઠવાડિયામાં 25 થી 30 પેશન્ટ કમળાના આવ્યા છે. અહેવાલ ઝાકિર અલી સૈયદ, દીવ મિરર ન્યૂઝ. નમસ્કાર, હું ડૉક્ટર વિશ્વા ચૌહાણ, બાળરોગ નિષ્ણાંત SS હોસ્પિટલ પેટલાદ ખાતે ફરજ બજાવી રહી છું. હમણાં છેલ્લા અઠવાડિયાથી અમારી પાસે કમળાના પેશન્ટ્સ વધી ગયા છે. બાળકોમાં ઘણા કમળાના કેસીસ જોવા મળી રહ્યા છે. હાલ અમારી પાસે ટોટલ 12 વર્ષથી નીચેના બાળકોમાં 15 પેશન્ટ એડમિટ છે, જેમાંથી 5 પેશન્ટ દેવકુવાના છે, 5 પેશન્ટ બોડીકુવાના છે અને 5 ઝંડા બજારના છે. અને બીજા ધર્મજથી પણ છૂટા 1-2 પેશન્ટ્સ આવી રહ્યા છે. 12 વર્ષથી ઉપરના બાળકોમાં 5 પેશન્ટ અમારી પાસે એડમિટ છે. અત્યાર લગીનમાં કેટલા આ અઠવાડિયામાં? આ અઠવાડિયામાં લગભગ 25 થી 30 પેશન્ટ આવ્યા છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.